કાંઈ વાંધો નહીં, શૂટિંગ થઈ ગયું છે પૂરું. આગળ લોકેશન તમને ખબર જ હતી. અને આ માડી છે ને એ માડીના 100 વર્ષ થઈ રમો ચાલુ કર. તો શૂટિંગ ચાલુ છે અને બ્રેક પડી ગયો છે ને અહીંયા જો હવારના કઈ આવ્યા નથી પણ આમ 1 મિનિટ દેખાતું નથી હરખું આ બાજુ. માતાજી જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈને સવારમાં ભાઈ પહોંચી ગયા છીએ લોકેશન ઉપર, કેમ કે આજે શૂટિંગ હતું એટલે અમે લોકેશન ઉપર ડાયરેક્ટ પહોંચી ગયા છીએ અને ત્યાંથી ને બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે. તો અત્યારમાં મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ શૂટિંગ માટે. અને આમ જો ભાઈ અત્યારે તમને જોતા લાગતું છે કે ક્યાં ચડી ગયા. આમ જો આ છે ભાઈ નાની કુંડળ અને નાની કુંડળમાં અમે આવ્યા છીએ એક સંબંધીના ઘરે શૂટિંગ માટે. અને આ શૂટિંગ શેનું છે ને એ તમને બધાને આવતા રવિવારે ખબર પડી જશે, વિડીયો આવશે ને ત્યારે. તો એ તમને સરપ્રાઈઝ રાખશું કે શૂટિંગ શેનું છે. તો અત્યારે તમે લોકેશન પર પહોંચી ગયા છીએ ને અમે જો બોર ખાય છે. બેનાડીઓ ઓછા ખાજો, કાસા છે. આ ધારમાં ક્યાં પહોંચી ગયા તમે અત્યારે? એ વાત હાચી. કાસા ને પાકા બધા ઉલાડ લે હું એમ. 2-3 બોર હંસામાં આટું રહેવા દેજો એમ કે છે. આખી બોવડી ફરી સમજો કેટલા મસ્ત બોર. અને આને કહેવાય ભાઈ રામબોર. અમે તો મને તો ખબર નહોતી કે આને રામબોર કહેવાય, પણ છે ને અહીંયા આવીને ખબર પડી કે આને રામબોર કહેવાય. અમે તો આને એમ કહેવાય કાશીના બોર છે એમ. કેમ કે બધા એને અલગ હા અલગ અલગ બોલી હોય કે નહીં. આવતા શૂટિંગ માં આમ જો હવે અહીંયા લોકેશન રાખ્યું ને એટલે પાકી જશે. હું આને કહી દીધી ગાડીમાં તો ખરા અહીંયા તો લટર પટર બોર એમ. હાલો ઉપાડી લો. આમાં તને કયું પાકલ લાગે છે? તો હું તો ક્યારની રાઈડર ને છે ને આને હારા બોર ઓળખતા આવડે છે. હું જોઉં છું કયું બોર ખાવા એવું છે. જો લીધું ને આવું આપણે એક જ બોર ખાવા એટલે અમારે તો ઓલા ખોડે પેલા બોર ખાતા ને તે નકરા બોર જ ખાતા. બહુ મજા આવે. ઢોર તો ક્યાંય સરતા હોય ને સરતા હોય. આખી બોડી માં ગરીગામ નીકળ્યા. તો કઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બધા બનાવી રહેજો. રોકડા પૈસા નથી. તો શૂટિંગ ચાલુ છે અને બ્રેક પડી ગયો છે ને અહીંયા જો હવારના કઈ આવ્યા નથી પણ આમ 1 મિનિટ દેખાતું નથી હરખું આ બાજુ આવો. બહુ કરી તને કેમેરામાં ખબર પડી ગઈ. બસ હવે હરખાય. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં દશો ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગની અંદર. તો અત્યારે છે ને સમજો લાલાનો ગેટઅપ ધરી લીધો છે આપણે. પણ મેં સિક્રેટ રાખ્યું હતું, સરપ્રાઈઝ રાખ્યું હતું કે મેં એમ કહેશું નહીં કે શેનું શૂટિંગ કરવી છે એમ. અરે ભગવાન. અરે રામ રામ બીજું બોલ નાખું ઈ કાઢી નાખ. ના નથી કાઢું નથી. હા પણ એને હરખ થાય છે યાર, લાલો બન્યા છે કે નહીં? હા શું કેજો આમાંથી કે થોડું ઘણું લાલા જેવું નથી લાગતું? લાગે શ્યામ એક નંબર કાય આખું ગામ કે એ વાત બધી ખોટી પડે. ઘરનું માણા નો કે તો આપણે કેમ પેટ ફરીને એને મુકાય એક પાણો નહીં એના વખાણ જ નહીં કરવાના. કેમ વખાણ પણ એવું નથી. એમાં વખાણ નહીં કરવાના. એના મોઢે વખાણ કર. એવું નથી. એના મોઢે ઈ વખાણ કરે ને તો હું પણ નજરાય જાઉં. હા એટલે તો હું વખાણ નહીં કરતી. એમને ઉભા રહો. આ એના મોઢે ઓલા ઓટા ઉપર જાઉં ખાવા કાઈ ખાવ ખમોને માં. નાને આ એના મોઢે વખાણ કરે ને તો હકીકત હું નજરાય જાઉં. નંદા જબીન બોલો તો તમે શંકરબેન. એટલે સુરાય ટેસ્ટ કરું કાળો જો બેન હું કહું ને એ તું ભૂલતી નહીં. એમ નહીં. હું કહું ને એમ જ તમારે કહેવાનું અને હું ને બા કેવી ને એમ જ તમારે આયા રાખવાની. નાખું તાળી. પણ કાઢું ને ખાવા બે ગઈ શીખી લેવાનું હોય તો કાંઈ વાંધો હાલો બપોરા કરી લેવી. ક્યાં પગ્યા મને નથી ખબર. મેં વ્લોગ ચાલુ કરી દીધો અને મારો ગેટઅપ છે ને ઓછો વ્લોગમાં જોવા મળશે, પણ આ વખતે મેં ફૂલ ગેટઅપ તમને બતાવી દઉં. કેવા ગેટઅપ લાગે છે ને જરી કોમેન્ટમાં કહી દેજો. અને લાલા નહીં નહીં ના કે પણ ભવન રેડી કાંઈ વાંધો નહીં.
લાલા મૂવીનું શોર્ટ મૂવી અમે બનાવ્યું છે. લાલા મૂવીનું છે એનું કારણ છે કેમ કે છે ને સંદનબેન આમ રેનીલા એનું કારણ છે કે હું વ્લોગ આ ફિલ્મ અપલોડ થાય ને પછી જ મારા વ્લોગ આવશે, જોઈજો. સરસ સરસ. સેમ ટુ યુ ભાઈ, સેમ ટુ યુ. થેન્ક યુ. મેં બધાને કીધું જ તું કે કોઈને નિયમ પાળો કે ન પાળે, હું પાળીશ. આપણે પાડવીશું. મારો એક રીલ્સ કે ફોટો ન હોય ક્યાંય, જોજો. કાંઈ વાંધો નહીં, ચલો હવે. તુલસી તુલસી ક્યાં ગયા બધા? કા લાલભાઈ કેમ મુંજાઈ ગયા? લે એ બધું ઠીક, પણ તમે આયા ક્યાંથી લાલભાઈ? રમો. ચાલુ કર. કાંઈ વાંધો નહીં, શૂટિંગ થઈ ગયું છે પૂરું. આગળ લોકેશન તમને ખબર જ હતી. અને આ માડી છે ને એ માડીના 100 વર્ષ થઈ ગયા છે. અને આ માડી કોણ છે ખબર છે? અમારા હંસા માર્યા ને શૂટિંગમાં આવે ને એના મમ્મી છે. 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે ને તોય જે પોતાનું કામ પોતે જ કરે છે. અને એને આજે હું કાનુડાનો ગેટઅપ ધર્યો હતો ને, એટલે કે લાલો બન્યો હતો ને, એટલે એને કે મારે તાર ફોટો પડવો હશે, મને આશીર્વાદ દીધા. કા માડી મને આશીર્વાદ દેજો. મારી હું ખોલ્યાની ભૂલ તને ભગવાન એવું છે પણ પૂછું હે હંસામાં? ઠીક છે, હારું હારું આશીર્વાદ દેજો. અને મારું ભયા ભંડારમાં તને મારા ઓછા તારા થાય છે. હે ને? નહીં થાય. મારા બાપ તારી નોટનું હોય ઓલો ઘરમાં ગીરી ગયો. એ ફાટી જાય ને. એ ગોટિયા ભારત નીકળ ગટુ. જો એક આમ ભાગે છે. અમે આ વરાજાને બહુ શરમ લાગે. કા વરાજા હવે થોડોક મોટો થઈ ગયો ને એટલે નકર તો કોને ક્યાં છે? ફોન ન પકડતો મારી ન કરવા. હાય कैसे हो गाइस? તમારા સ્વાગત છે. કેવો નવરા તોડી નાખ્યું જો આને. બહાર નીકળ હાલ. એ તોડી નાખશો. ગોટિયો તો અંદર ગીરી ગયો તો, હુઈ ગયો તો અંદર. આને આને ફેમસ થાવ કા બેટા? હું કઈ ફેમસ થતો નથી. તમે કોમેન્ટ જા જા પડેલા વાકો કેમ સંપલ પેરા. આને ફિલ્મમાં તમે લઈ લેજો. જા જા અંદર કટલેરી લઈ આય. મોટું બતાડો. અને ફિલ્મમાં છે ને આવું છે કામ કરો. હે ફિલ્મમાં આવું જ તારે કામ કરવા? ના નામ સંસ્કારી છે ફિલ્મમાં નહીં. જે તે અમે હું સંસ્કારી નથી. ના લે એવું છે? બહુ સંસ્કારી છો તું. ઓલો મોનિકા વાળો વિડિયો બહુ વાયરલ થયો. કયો હોય કયો મનિકા વાળો? હે ઈઓ માંથી કેવું કયો? આ છે ને એક શોર્ટ ફિલ્મની અંદર મોનિકાનો રોલ કર્યો હતો. તો આ બધા એ શોર્ટ મૂવી દેખાડવા આવ્યા. દેખાડતો જો એ દેખાડે મારા ફોનમાં નેટ જ નથી. હું દેખાડું કેમ? શું કરતો? જો આ ચાલુ છું. નેટ હોય તો તમને કહું ને. જો લાઈવ હું કહી દે બધું. પણ નેટ જ નથી અને વાઈફાઈ બંધ કરી દીધું. નથી કર્યું જો. લેવો. નાના છોકરા આવ્યા હતા ને આજે અણી કાઢ લીધી બોલો મારી. કાંઈ વાંધો નહીં, નાના છોકરાને બહુ જ મજા આવે. તો શૂટિંગનો અમે જે લાલા મૂવીનું શૂટિંગ કર્યું હતું એ તમે બધા જોયું કે કઈ રીતનું શૂટિંગ કર્યું હતું. એનું મૂવી પણ આવી ગયું છે રવિવારે. અમે અપલોડ પણ કરી દીધું હતું. ન જોયું હોય તો જોઈ આવજો. સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અને એ મૂવી શેમાં આવ્યું છે તમને બધાને ખબર જ હશે. છતાંય ન ખબર હોય, નવા સબસ્ક્રાઈબર આવ્યા હોય એને કહી દઉં છું કે ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર યુટ્યુબની અંદર ચેનલ છે, એને જઈને વિઝિટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. એમાં અમારા ઘણા બધા ઢગલો એક શોર્ટ મૂવી આવી ગયા છે. તો કાંઈ વાંધો નહીં. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય. સબસ્ક્રાઈબ